હાલો પહેલા તો તમારા પડકારા માટે આઈ એમ વેરી વેરી પ્રાઉડ ઓફ યુ. I am very very proud of you. You have maintained Indian culture in heritage. આપણા ગુજરાતી વારસાને તમે બધાય જીવતો રાખ્યો છે યાર. તો બ્રહ્મલોક મઢડાન હમીર ભાગીરથ શિવ સોરઠ સિર ધરી એવ ધાર ખળખળ નીર નિર્મળ જા જાજ ગંગા અવતરી અનમુ ધારવા તન સગર ચારણ એક નેહડા માની શ્રી એ નવ લાખ પોખણ અવતરી માજે અવતરી. તોરણિયાના આંગણે 12 બીજનો ધણી, એમાં આજ મોટી બીજ ખોટે મોર ટહું કે આન વાદળ ચમકી વીજ. આજ મારા રુદાને આ રાણો સાંભળ્યો, હવે તો આવી આહા દીધી છે. આયા રાણા બાપુના સાનિધ્યમાં આમ તો ઘણી વાર કહેતો કોઈ નામ હોય ને એવા ગુણ હોય માણાને. અમુક તો સાલાને કરોડો રૂપિયા દીધા પણ એવા કાળજા સસુદરના મોઢા જેવા એકલા એકલા જ ખાતા હોય. પણ તમે આ પટાંગણમાં તોરણિયાના પાદરમાં પગ મેલો. મેં શરૂઆતમાં પોપટભાઈને કીધું, મેં કીધું આમથી આવતા મને એમ શું, હા માણાની મેદની તો તમે જો. અને પાછો હરિહર રામ રટે રોટા બટે ઉનકો બડો સભાગ. આ તો કળજુગ કાજલની કોટડી જેમાં દોલત લગે નહીં દાગ. આ 1 લાખ 2 લાખ હોય તો કે બાપા જોજો પ્રસાદ લીધા વગર જાતા નહીં. ઈ તોરણિયાનું આ પાદર છે ને એમાં આયા જેનું કાળજું જેનું વજર જેવું છે એવા રાણા બાપુને એકવાર તાળીઓથી વધાવી લ્યો. સાધુડા આને કહેવાય. આજ પણ તમે અરવિંદભાઈ જેને આપણા ભજન ને ભોજન ને જીવંત રાખ્યું છે, એવી આ પરંપરાની આપણી દેહાણ જગ્યાયું. અને એમાંનું એક આ તોરણિયા ધામ એટલે ભગવાન રામદેવજી મહારાજ જ્યાં નકળંગ બિરાજે છે, એવી કંઈક આનંદની વાતો આપણે બધા કલાકારને સાંભળીએ, બધાને ન્યાય મળે. એમ બધાય મહેમાનો કોના નામ લઉં, બધાય જાણીતા ચહેરા છે. આમાં મારા 1 કલાક 2 કલાક નામમાં વહી જાય એવું છે. અને આમ તમે જુઓ તો ખરા, દિવાલું માથે બેઠા એમ તો ઠેકડો મારી જવાના કહું તૂટે. હા, આ બાજુ નજર કરો, સાલું શું પ્રેમ છે તમારો. આઈ રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર. એટલે આ આનંદ કરવો છે આપણે, એના ગુણ ગાવા છે. દુહા અને છંદમાં 8 મહિનો છે. જેઠ જાય કોરો એનો ખંડમાં અમને ખટકો નહીં, પણ આ તો આહાડનો એક દી અમને વહમો લાગે. વેરડા 8 મહિનો જ્યારે વીજળીઓ જેથી વાદળા બળ તોડીએ હળાવા નાખતી હોય 8 મહિનો. અને એમાં આવી 12 બીજના ધણીની બીજ છે આજ. એટલે આથી બીજો સારો અવસર અને દી કયો હોય દુનિયામાં, એવી જ્યારે બીજના પ્રસંગે. એટલે બધાને મારા આહાડી બીજના જાજાથી રામ રામ. અને આવતી વખતે ભગવાન પાછો આવા નવા માહોલમાં બધાને હાજા નરવા રાખે, નેલા નેજા વાળો. એવી આયા રાણા બાપુ હતી બધાને. અને આ ભગવાન જે બિરાજે છે રામદેવજી મહારાજના ચરણોમાં પ્રાર્થના પણ શરૂઆત કરવી છે આ ડાયરાની. તો કેવી ધજાયું આમ ફડાકા મારે છે. મંદિર સામું જુઓ ખબર પડે. ત્યારે મને કવિ ત્રિભુવનજીની આ કવિતા યાદ આવે. આવા શિખરબંધ મંદિરો ઉપર આમ 52 ગજની ધજાયું જ્યારે ફડાકા મારતી જોઈ ને, ત્યારે કવિની કલમ ઉપડી. કેવી છે અમારી આ ગૌરવવંતી ગુજરાત. તમે આ બધાય સમજદાર છો આમાં. હેનરી નિક્સન જે ઇંગ્લેન્ડમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર હતા, એને કેવું પડ્યું છે, હું તો દુનિયા ફર્યો પણ ગુજરાતમાં પગ મેલ્યા પછી ખબર પડી કે ગુજરાત એકવાર જોવા જેવું છે. અને આ આવ્યા પછી પોપટભાઈને ભગવો પહેરી લીધો. પૂર્વાશ્રમનું નામ એનું ડોક્ટર હેનરી નિક્સન હતું. તમે આર્ટિકલ વાંચજો ક્યારેક આમાં ભણેલા હોય તો. આજ વિદેશના માણસોને ભૂરી અને ભગવા પહેરવાનું મન થઈ જાય. એ આપણી આ ભારતની પવિત્ર ભૂમિ છે યાર. એ થઈ જાય જે નોલેજેબલ માણસ હોય, જાણતો એને કદાચ આવું બધું ન હોય. આવું બધું આ તમે જુઓ ને, આવું બધું તમને ક્યાંય આ અમેરિકામાં એટલું ન જોવા મળે તમને, કે આટલી બધી માણાની મેદની, આવો હરિહર ને આ પડકારો ને આ હાકલો એ નીકળે જ નહીં. તમે ગમે એટલું આમ પ્રેશર મારવાનું. હું તો ઘણી વાર બોલ્યો છું, આની પહેલા બોલ્યો હતો. હવે તો સાલું 1948 દેશ આઝાદ થઈ ગયો, કોઈને પ્રેશર કરાયું ન રહ્યું. આપણે હજી આમ પ્રેશર કરી દો તો મારા વાલીને 112 ને ફોન કરી દે. હજી આપણી વાતો પૂરી ન થાય તો ગોળા ગાંઠતા હોય. 112 વાળા આવી ગયા હોય. અને જો 112 ને વાર લાગ્યા આવતા તો 108 પાછી વેલી વહી આવે. સાલું નક્કી નથી થતું. અને આવા સમયમાં બાપુ આયા કોઈ પ્રેશર વગેરે. તમે ભાવ તો જો, પ્રેમ વિના પામે નહીં ભલે હુનર કરો 1000.
કહે પ્રીતમ પ્રેમ વગર મળે ને નંદકુમાર આવું જોઈને તો આપણને એવું લાગે કે આ મારો રામદેવજી મહારાજ સાક્ષાત બિરાજે છે આ લીલા નેજા વાળો, આ મારો પરબનો પીર બિરાજે છે. સતદેવીદાસ અમરદેવીદાસના જ્યાં ભડકા પડતા જેના નામના ભડકારા વાગે આ સેવા એ સેવાદાસ બાપુનું તપ એ આ તોરણિયાની ધરતીમાં મને તમને દેખાય છે. રાજેન્દ્રદાસ બાપુએ જેની કંઠી પહેરી અને જેના ચરણોમાં માથું મૂકી દીધું મારા બાપ આવી જ આ પરંપરા છે એની વાતો કરવા માટે આપણે મળ્યા છીએ. ત્યારે મને આ ધજા જોઈ અને ત્રિભુવનજીની કવિતા યાદ આવે. શું કીધું એને ગૌરવંતી ગુજરાત માટે? તો કડક ધરતી જહાં ખડકની આકરી, આઈ કડક ધરતી જહાં ખડકની આકરી, અન ડુંગરા ડુંગરી ને કરાડો. ક્યાંક સમથળ જમીન છે, ક્યાંક ઓલી ડુંગર છે. ચોટીલા જાવ તો આપણી ધરતી કે બધે હરખી નથી, આમ કે ડુંગરા ડુંગરી બધું છે. આઈ કડક ધરતી જહાં ખડકની આકરી, અન આમાં ડુંગરા ડુંગરી ને કરાડો. એ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી, ગજવતા ગગન ઊંચા પહાડો. આયા ગીર ગોરંભતી ગાય જે નેહમાં, જેના ફળિયામાં ગાય બાંધી હોય એવા પવિત્ર ફળિયા આપણી ગુજરાતમાં છે. નેહડામાં જાઓ ક્યારેક પોપટભાઈ, આપણે વડીલો એમ કહેતા હતા કે આને હરક કહેવાય, આને નરક કહેવાય. આપણા કથાકાર એમ કહેતા કે આને અરવિંદભાઈ સ્વર્ગ કહેવાય, નરક કહેવાય. મેં તમે જોયું નથી હજી, પણ કવિ એમ કહેતા હતા કે જેના ફળિયામાં ગાય બાંધી હોય ને એ ફળિયા જ હરક જેવા છે. એને પછી ક્યાંય હરકની આશા રાખવાની જરૂર નથી. આયા ગીર ગોરંભતી ગાય જે નેહમાં, અનખળકતી દૂધની પિયુષ જરણી, એ ભલી ભારતી ભૌમની ધન ધન હો ધન, આ સબ રાષ્ટ્ર ધરણી, તન ધન હો ધન ગુર્જર ધરણી. અને પાછા આદમી કેવા, આપણું જો પુરુષો માટે કીધું છે, આદમી કેવો હોય, આદમી કેવા એના માટે કીધું છે ત્રિભુવનજીએ. કેવા પડકારા હમણાં તમે કર્યો ને અહીંથી. હવે કોઈને તાણ કરવી પડે કે તમને મારા હમસે. હું ઘણી વાર કહું કે અંદરથી આવે, ઉગે ને એને કોઈ દુનિયામાં ન પૂગે. હા, એ પડકારો અંદરથી આવે એના માટે ત્રિભુવનજી આ કવિતા કહેતા. હવે સાંભળજો આમાં શું કીધું. આ હૃદય ગૌરવ ભર્યા જેના રુધિરથી ધબકતા, હૃદય ગૌરવ ભર્યા જેના હયામાં કઈક તાકાત હોય. પ્રસંગ તમને કહો આગળ ઉપર કાળુભાઈ નો, પોપટભાઈ આ કવિતા સાબિત થાય છે. આયા ધીરજ રાખજો, લાગશે વાર પણ આવશે મજા. ઉતાવળ કરતા નહીં, જેને જેને ઉતાવળ કરીને બધા હલવાઈ ગયા, પણ હાવ નિરાત રાખી મારા વાલીડા પલાક આપી ગયા છે. એમ મારે પ્રસંગો કેવા છે, તમે સમજદાર છો બધાય. એકાદી વાત મારા તમારા ખીચામાં લઈને આપણે જાય સવારમાં કે અમે તોરણિયાના પાદર સુધી ગયા રાણા બાપુના આંગણે, પણ આપણને સારું સાંભળવા મળ્યું, એકાદું ભજન સાંભળવા મળે, એકાદી વાત સાંભળવા મળે. એવો સંસ્કૃતિ સભર બધા સમજદાર, માતાઓ બહેનો વડીલો. ઝવેરચંદ કાલિદાસ મેઘાણીને અરવિંદભાઈ કોઈ મુંબઈને પૂછ્યું એ કે તમે બધા ડાયરા કરો સૌરાષ્ટ્ર ગુજરાતમાં. આપણે એમ કહીને ડાયરામાં જાય, તમે બધા આવ્યા, કોઈ બાઇક લઈને આવ્યા, કોઈ ગાડી લઈને આવ્યા, તમને કીધું છે ક્યાં જવું છે, એટલે તમે કીધું તોરણિયા ડાયરો છે રાણા બાપુને. એટલે કીધું કે ડાયરો એટલે શું? ત્યારે મેઘાણીએ જવાબ આપ્યો કે ગામડું બોલે ને મોટું શહેર સાંભળે એનું નામ ડાયરો. અરે હાવ અભણ હોય, આંગૂઠા સાફ હોય, કાંઈ ભણેલો ગણેલો હોય, નોલેજેબલ ન હોય, અભણ બોલે ને મોટો ભણેલો સાંભળે ઈ ડાયરો. અરે એથી આગળ કહું તો અટાણે ટીવી ચાલુ કરીને તો આપણે રિમોટ હાથમાં રાખવું પડે. રિમોટ એમાં કોઈ એવી સિરીઝમાં કે કોઈ મૂવીમાં એવું ચિત્ર આવે તો આપણે આપણું પરિવાર બેઠા હોય તો આગળ પાછળ કરવું પડે ને કાં તો ચેનલ બદલાવી પડે. હું દાવા સાથે તમને એટલું કહું, રાણા બાપુ આ તમે જે કર્યું છે, જ્યાં જ્યાં સનાતન ધર્મની વાતો થાય અને ડાયરા થાય, ત્યાં બાપને દીકરી ભેળા બેઠા હોય, બાપને દીકરો ભેળા બેઠા હોય, ભાઈ ને બેન ભેળા બેઠા હોય, એવું કોઈ જો અટાણે આ સમયમાં જો કોઈ કાર્યક્રમ હોય તો એનું નામ ડાયરો છે. મેઘાણી એમ કહેતા કે આ ડાયરો. અને આવા ડાયરામાં આપણે મળ્યા છીએ, એટલે પડકારો ડાયરા જેવો કરજો, ડાયરી જેવો ન કરતા. અને એવી જયારે હાકમ જેવો ડાયરો છે, અને કારણ કે રામદેવજી મહારાજના ગુણગાન ગાવા છે આપણે. પણ શું કહેતા હતા આમાં, આ હૃદય ગૌરવ એ ભલી ભારતી ભૌમની બંધુ તનિયા વડી, ધન ધન હો ધન, આ સબ રાષ્ટ્ર ધરણી, તન ધન હો ધન ગુર્જર ધરણી. એવી ધરતીના બધા માઠુડા મળ્યા છે, આનંદ કરવા મળ્યા છે. એના બગીચાના ફૂલડા, આમાં કોઈ ગરીબ હશે, કોઈ અમીર હશે, આમાં બધાય હરખા નહીં હોય. હું ઘણી વાર બોલ્યો છું, મૂંઝાતા નહીં.
સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન આઈ તો કાબે અર્જુનને લૂંટ્યા વહી ધનુષ વહી બાણ આઈ તો સમયના વાજા છે યાર કે ઠેબુ આવે તો સહન કરી લેજો જીવનમાં જેને ગમ ખાધા ને એ જ મેદાન મારી ગયા છે એમ આમાં ક્યાંક ખૂણામાં બેઠા હોય નેજવા કરીને જોતા હોય ચાલો આપણે કીધી વારો આવશે એનો વારો આવી જાય તો સમયના વાજા છે પણ મને મરીજનો શેર તમારા યુવાનો માટે યાદ આવે કે યુવાનીના દિવસો અને યુવાનીની રાતો હા ભણજો જુવાની કેવી હોય क्रांतिकारी भगत सिंह जेवी सरफरोशों की तमन्ना अब हमारे दिल में है देखना है जोर कितना बाजू है कातिल में આવી જવાની હોય રાજ્યગુરુ જેવી સુખદેવ જેવી સુભાષચંદ્ર બોઝ જેવી એક પછી પ્રસંગો આપને કહું પણ મરી જેમ કહેતા કે યુવાનીના દિવસો અને યુવાનીની રાતો આ ખુમારીના ગીતો અને ખુમારીની વાતો હવે સાંભળજો યુવાનીના દિવસો અને યુવાનીની રાતો ખુમારીના ગીતો અને ખુમારીની વાતો સદીઓ સુધી બાદશાહી કરી છે અને હુકુમત વિના પણ અમે હુકુમત કરી છે સદીઓ સુધી 1 વર્ષ 2 વર્ષ 5 25 વર્ષ નહીં સદીઓ સુધી બાદશાહી કરી છે અને હુકુમત વિના પણ અમે હુકુમત કરી છે અને નથી પાસી પાની કરી અમે કદી પ્રણયના પંથે સાંભળજો આ તો મરી જ લખીએ કે આવા ધજાગરાની સામે આવા સંતોની સામે આવીને જ્યારે ઉઘાડા થઈ જાવ ને મારા બાપ અમે આ કર્મ કર્યા છે હવે તું તારી લેજે મરી જ કહેવા માંગે છે યુવાનીમાં શરાબીની સોબત કરી તો બુઢાપામાં ફકીરોની ખિદમત કરી અરે નથી પાસી પાની કરી અમે કદી પ્રણયના પંથે હવે આને મોહબ્બત કહો તો મોહબ્બત કરી છે ને બગાવત કહો તો બગાવત કરી છે હવે તમે એમ કહેતા મોહબ્બત કરી તો મોહબ્બત કરી એમ રાણા બાપુ અમે આ તમારા ચરણોમાં આવ્યા છીએ તોરણિયાના પાદરમાં અમે એવું સાંભળ્યું છે કે નકળંગ ભગવાન બિરાજે છે રામદેવજી મહારાજ પરબનો પીર બિરાજે છે એકવાર શરણે આવ્યા છે ભૂલ્યું તો અમારી હજારો હોય પણ તમે તો આમાં ધૂપેલિયા લીધા છે હું આ જિજ્ઞેશભાઈને કહેતો તો મેં કીધું હલ્દી ઘાટીના મેદાનનો પ્રસંગ વાંચો ને તમે એટલે અકબર પણ હિન્દુસ્તાનની શહેનશાહની ફૌજની સામે અકબર ઉભો રહી જાય હાથમાં તરવાર લઈ મેં કીધું રાણો હતો હલ્દી ઘાટીના મેદાનમાં અકબરની સામે આખું યુદ્ધ વાંચી લ્યો તો મહારાણા પ્રતાપ આમ તરવાર તાળી ઉભા રહી જાય હવે સાંભળજો એક હાથમાં માળા હોય એક હાથમાં તરવારે હોય જનની જણ તો ભગત જણ કાં દાતા અને કાં સૂર ભગતને જન્મ દેવાની વાત હલ્દી ઘાટીના મેદાનમાં જાવ તો આપણને રાણો સાંભળે શું કામ એ માટીમાં પગ મેલો તો એમ થાય આ રાણો હશે અને તોરણિયાના પાદરમાં ઓદ આ રાણો સાંભળે મારા રાણાએ ધૂપેલી હાથમાં ઉપાડીને પીરને હામાં લઈ આવ્યા છે બે રાણા ફસાવો સાંભળજો આ ભગવો પહેર્યો દાતારી કા ભક્તિ હોય કા દાતારી હોય અને કાં તો સુરવીરતા હોય આ ત્રણને જન્મ આપે ને એ જનેતાને કવિએ કીધું છે કે આ ત્રણને આપજે કાં તો વાંજણી રહેજે તારું નૂર ગુમાવતી નહીં અને એવા એક સંતને જન્મ આપે એ પણ એક જનેતા એવી જગદંબા જેવી હોય તો સાધુ કે કોઈ સંતનો જન્મ હોય અને કોઈ દાતાર માણા હોય જગડુસા જેવા ભામાસા જેવા કે કોકના માટે થઈને કંઈક આપી દે એ તો જ આપે આ બધી વાતો મારે તમને ટૂંક સમયમાં કરવી છે ધીરે 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 મેં કીધું હજી તો મને આમ નંબરિયા પડે ફિલ્મ બાકી છે યાર એમ એવી આપણે વાતો છે ત્યારે મને યાદ આવે શું કીધું આમાં तो नमामि समीशान निर्वाण रूपम अनविभू व्यापक्रम ब्रह्म वेद स्वरूपम ये निजम निर्गुणम निर्विकल्पम निरीहम चिदाकाशमाकाशवासं भजेहम निराकार मोकार मूलम तुरीयम अनगिराज्ञान કોઈને ખેતરવાડિયું કોઈને ગામ ગરાજ પણ આકાશી રોજી ઉતરે અરે રે પરબે નકલંગ દેવીદા સાત દેવીદા મોરટા હું ગયા અનવાળી વાદળ ચમકી વીજ વીજળીના બેવડા ધોવડા વાદળાના પડને થોડી વીજળી હળવા નાખતી હોય અને આ બાજુ મોરલા કહો કરવા માંડ્યા હોય એટલે ખબર પડી જાય કે આજ બીજ લાગે છે એટલા માટે આપણો બહુ જૂનો દોહર રાણા બાપુ એની સાક્ષી પૂરે છે કેવી આહટી બીજ છે આજ
પણ કોટાઈ મોરટ હું ગયા અનવાળી વાદળ ચમકી વીજ પણ મારા રુદાને આરાણો સાંભળ્યો અરે રે જી તો યાદી સાડી બી સાત દેવીદાસ ભાઈ દેવીદાસ ના દરબારમાં સાત દેવીદાસ પણ મારા દેવીદાસ ના દરબારમાં અનવળી બાજે ઢોલ નગાર પણ આ તો પશ્ચિમ ધરામાં પીર પ્રગટ્યા પણ આ તો ધજા દીઠી ધણી સાંભળે અનવાળી દેવળ દીઠે દુઃખ જાય પણ દર્શન કરતારામાં પીરના તોરણિયા વાળા મારા બાપ અરે રે પણ ઓલો જેઠ જાય કોરો અનિયન ખંડમાં ખટકો નહીં પણ મારા હાડનો એક દી અરે રે મન મામો લાગે વેરડા સાત દેવીદાસ મારા રાણા બાપાનું તોરણિયા પણ મારા માધવ નથી માગતો અન હું તો કરોડ રૂપિયા કીર્તાર આ બહુ વર્ષો જૂનો દુહો છે. માધવ નથી માગતો કરોડ રૂપિયા કીર્તાર પણ વખતે મારો વ્યવહાર તું સાચવી દેજે. હામળા તારી આગળ પૈસા નથી માંગતો પણ મારો વ્યવહાર મારું ટાણું આવે ને તેથી તું સાચવી લેજે. જેમ નરસિંહ મહેતાના મામેરા કુંવરબાઈના પૂર્યા એની ઊંડી સ્વીકારી એમ આપણે ભગવાનને એટલું કંઈક અમારા ટાણા સાચવી દેજે. અને હું પાછો ઘણી વાર કહેતો આ સમયમાં સાલું માલ હે તો મોહબ્બત હે યાર. આ 10 વર્ષ પહેલા ગોપાલને તમે જોયો હશે. આ સાલું બજેટ વધ્યું ને નાણા બાપુ એટલે બ્યુટી હાથે આવી ગઈ. નગર સાલો જોવો થાંભળો હરખો આપણને એમ થાય ઠીક છે બરાબર છે, બહુ એટલી બધી મજા ન આવે. અટાણે તો સાલો બ્લેકમાં આપણને એમ થાય જોયા કરવો ઘડી. એટલે હું કહું છું કે માલ હે તો મોહબ્બત છે. નાણા વગરનો નાથિયો નાણે નાથા લાલ. પણ એની સરળતા જો હોય કે આ તો બાપાના આશીર્વાદ છે. રાણા બાપુ અમે તો તમારા આશીર્વાદ લેવા આવ્યા છીએ. તમે જે ભજન કર્યું છે, સેવાદાસ બાપાએ જે ભજન કર્યું છે, એકાદો પંજો પડી જાય, એકાદો તમારા મોઢામાંથી નીકળેલો શબ્દ જો અમારા સુધી પૂગી જાય, એ માટે આપણે બધા ભેળા થઈને જ્યારે આવ્યા છીએ ત્યારે આનંદ કરવો છે. ત્યારે હું તો ઘણીવાર કહેતો એમ આપણે બધા આ સનાતન ધર્મની આપણી પરંપરાની વાતો કરવા મળ્યા છીએ. ત્યારે એવા પ્રસંગો મારે એક બે નાના એવા તમારી સામે મૂકવા છે. પણ કેવા સાધુઓ અને સંતો હોય છે, કેવી આપણી આ ધરોહર છે. સાંભળજો આમાં અનવાળી ધૂણો જ્યાં ધકતો હતો મારો પરબનો પીર છે. સાંભળજો આમાં અન ધૂણો જ્યાં ધકતો હતો એક જે વાજા દિગંબરનો ભાવ જ્યાં પડતો હતો. ગિરનારી મહારાજ
જેને જોગી મળ્યા અણયોગ ને અભિયાસમાં એ પીરાય પ્રગટ જુઓ પરબે અમર દેવી દાસમાં યાદ અમર દેવી દાસમાં સાત સાત દેવતા. અને હવે સાંભળજો આ કડી અટાણે મને તમને એમ થાય કે સાલું આપણે કોકને ને ઢોલ વાગતો ને તો આપણને નીંદર ન આવે. મારું બેટું આપણે કેદી મેળાવશે. સાંભળજો આ તો કોઈ ઉંમર થઈ ગયા ને પછી ભજન કર્યા એના દાખલા નથી. અમરમાં લઈ લો, દેવીદાસ બાપા લઈ લો. સાંભળજો આ કડી તમને એની સાક્ષી આપે છે. શું કીધું આમાં? પણ જો બન હિંડોળે ઝૂલતી અને એક આહીરની બાળા હતી. શું વાત કરી આમાં? કેવું સમર્પણ હોય, કેવો ત્યાગ હોય. તો પરબના પાદર સુધી, તોરણિયાના પાદર સુધી આવવું પડે. જોબન હિંડોળે ઝૂલતી એક આહીરની બાળા હતી. કોઈ ઉંમર થઈ ગઈ હતી એમ નહીં, પણ નક્કી કરી લીધું તું કે હવે આ પાદરમાંથી પગ બીજો બદલાવો નથી, ડાબામાંથી જમણો પગનો બદલાવ, હવે તો સેવા કરવી છે રગત પિતિયાની. એટલા માટે આ કડી મને યાદ આવે. શું કીધું આમાં? આઈ જો બન હિંડોળે ઝૂલતી અને એક આહીરની બાળા હતી. એ સંસાર કેરો મોહ છોડી મારા રામને રટતી હતી. આ અમર ધરાને ઓળખાવતી, આ અમર ધરાને ઓળખાવતી અનવૃત્તિ બધી વિશ્વાસમાં એ પીરાઈ પ્રગટે જોયા પરબે અમર દેવી દાસ માયા, અમર દેવી દાસ માં, દેવી દાસ માં. સાત દેવીદાસ, સાત દેવીદાસ. અને આ વચ્ચે તમારા માટે કહેતો હતો, તમને એમ ન થાય નકરી ભક્તિની જ વાતો કરી. ભક્તિ તો આપણે કરવાની હોય, આનંદ કરવાનો હોય. તમારી આંખથી પડેલા આંસુએ મને સમંદર સલકાતા લાગે છે. રાણા બાપુ બહુ સારી વાત છે. આપણે એમ કહેતા હોય ગોપાલ કે કોઈ દી સમંદર સલકાય નહીં. આપણે બહુ જૂના વડીલો આપણા વિદ્વાન માણસો કહેતા દરિયા નો સલકાય, સમંદર નો સલકાય, તો ખાબોચિયા સલકાઈ જાય. પણ તમને પ્રેમ કરવા વાળું, તમને સમજવા વાળું માણસ તમારાથી જુદું પડે ને તેથી તમે એના આંખમાંથી આહુડા પડે તો કવિ એમ કહે છે કે સમંદર સલકાઈ જાય. શું કામ? કે આહુડા પ્રેમના આહુડા છે. પ્રેમ વિના પામે નહીં ભલે હુનર કરો હજાર, કહે પ્રીતમ પ્રેમ વગર મળે નહીં નંદકુમાર. એટલે મને શેર યાદ આવ્યો કે તમારી આંખથી પડેલા આંસુએ મને સમંદર સલકાતા લાગે છે. અરે કોક ઘાયલ ને તો પૂછો ઘા કેટલા ઊંડા લાગે છે. હવે લગ્ન નો છે શું ખબર પીઠી કેવી રીતે સોળાઈ. એમ આ બધા હું તમને વાતો કરું છું જે ઘાયલ બન્યા, હું ઈ ઘાયલ ની વાત કરું છું. આની સામે જે ઘાયલ બની અને ગાંડા થઈ ગયા ને એને મારો ભગવાન મળ્યો છે. હું આ ઘાયલ ની વાત કરું છું તમને. આને મેળવવા માટે ઘાયલ થવું પડે. દેહના ભાન ભૂલ્યા ને તઈ ભગવાન મળ્યો છે. કાયાને રાધા કીધી ને આત્મનો કીધો કાન. સાંભળજો પોપટભાઈ, કઈ ભાન ભૂલ્યા? કાયાને રાધા કીધી. આ મારું શરીર છે ને એ તો રાધાજી છે, અને મારી અંદર આત્મો છે જે જીવ છે એ તો કૃષ્ણ પરમાત્મા કાનુડો છે. કાયાને રાધા કીધી, આત્મને કીધો કાન. રાણા બાપુ તઈ ભૂલ્યો દેહનું ભાન, દાસી કેવાણો દાફડા દેહના ભાન ભૂલી જાય. અને દેહના ભાન ભૂલે ને તઈ ભગવાન મળે. હા પછી અટાણે માનતા કરે ને 2-3 દી રાહ જોવે ને પાછા નાળિયેર લઈને બીજે ઉપર એકચ્યુઅલી બરાબર જામ્યું નહીં લે. તો તમને જો 2 નાળિયેરમાં ન જામતું ભગવાન થોડો નવીરો છે એ એકચ્યુઅલી જમાડવા આવે. એ તો વિશ્વાસ મૂકી દીધા હોય દેવંગી જેમ, અને ભરોહા મૂકી. નાના બાપુ હું જોઉં છું, ગોપાલને કહેતો ઘણી વાર, હું ગોપાલને ડાયરામાં કીધું, મેં કીધું આપણે કોઈ પણ સાધુ સંતોને જોતા હોય, રાણા બાપુથી માંડીને કોઈ સાધુ સંતો લઈ લો, એના ભગવા કપડાનો રંગ એક જ હોય છે. જેના જીવનમાં કલર ન બદલાય ને એને દુનિયા સલામું મારે છે. કલરિયાને કોણ સલામ મારે યાર? હાલતા રંગ બદલાવી નાખે. જેના કલર નથી બદલાણા. આપણી ધરોહર, આપણા સંતો જ્યાં જ્યાં આપણી દેહાની જગ્યાઓમાં આજ પણ તમે મીટ માંડો, એક જ કપડામાં તમને જોવા મળે. શું કામ? જેને નક્કી કરી લીધું છે, ધણી ધારી લીધો છે. એવા તોરણિયાના પાદરમાં જ્યારે આપણો ધણી બેઠો છે, એના આશીર્વાદ લેવા આવ્યા છીએ. ત્યારે કેવો રોડો 8 મહિનો છે.
મલારામ બાની બહારામ જલધારામ બાપુનું નકળંગ ધામ આયા મને આનંદ થાય. આમ તમે હરિદ્વારમાં જાવ ને તોય મૂંઝાવાની જરૂર નથી. ન્યાય રાણા બાપુએ આપણા માટે એક સરસ મજાની સુવિધા કરી છે. હરિદ્વારમાં પણ નકળંગ ધામ આશ્રમ છે. આજ તમે હરિદ્વાર જાઓ, આપણે ગુજરાતીઓ કોઈ પણ ગંગાના ઘાટે એતણ કડકો હાડરો તીર ગંગા તટ જાય તો માનવીયા કુળની માય ભૂત હરજની ભાગીરથી આ તમે ન્યાવયા જાઓ તોય બિરાજે છે. અને રામદેવરા રણુજા ને આ પણ આશ્રમનું કામ ચાલુ છે. આથી બીજા આશીર્વાદ હોય કેવા વધાવી લો તાળીઓથી રાણા બાપુને. આપણા માટે કેવડી અને મહેનત કરી અને જબરજસ્ત સુવિધાઓ જ્યાં જ્યાં પગ મૂકો દર્શન કરવા માટે ને આપણા માટે વ્યવસ્થા જેને કરી છે. ત્યારે કેવો 8 મહિનો છે. સાંડ ઉચારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ જલધારમ यदा दूर डकारम मयूर पुकारम तणिता तारम विस्तारम नाही संभारम व्यास अपारम नंद कुमारम निर्चारी ये कहे राधे प्यारी मैं बलवारी गोकुल जाओ गिरधारी मारा गोकुल आओ गिरधारी जय जय द्वारकाधीश. આ બજરંગપુરા અને આયા મેં કીધું એમ 8 મહિનો છે. રસ્તામાં આવતો ને વરસાદ વરસતો આવતો એટલે મને આયા એ યાદ આવે છે. જબરજસ્ત આ ગીત છે. મળ્યા વાદળા ઘુગુંબી કાળા મેઘ વાળા ધારા માથે જમ સારા સજા કર્યા સંગણ સે માડ વરા ફેરી ધડી ચડે ચડી પહોંચે ઇન્દ્રુ ગાળી ગાટા મેઘ રાધે તૂટે છપનારા ગાઢ આર્યનભાઈ આયા મારો પરમ શ્રી મિત્ર દાસારામ બિલ્ડર જુનાગઢ અરવિંદભાઈ મારો બહુ નજીકનો ભાઈ બનશે. પારિવારિક જેની સાથે મારા લાગણીના સંબંધો છે એવો અમારે આજ પણ પાઘડીવાળાનું નામ પડે ને માથું મૂકી દે એવો મારો ભાઈબંધ અરવિંદભાઈની હાજરી છે. ભાઈ અર્જુનભાઈની હાજરી છે. મેં કીધું એમ કોના કોના હું નામ લઉં. ભાઈ ઉદયભાઈની હાજરી છે. બધા એવા મિત્રો છે. આયા હાકીમ જેવા નામ લઉં તો 2 કલાક વહી જાય. આપણે બધા આનંદ કરવા મળ્યા છીએ. પણ કેવો 8 મહિનો છે. કવિ એને વર્ણન કરતા લખે છે. મળ્યા વાદળા ઘગુંબી કાળા મેઘવાળા ધારા માથે જમ સારા સજા ગરા સંગણ સે માઢ વરા ફેરી ધડી ચડી ચડી ખોજે ઇન્દ્રુ વાળી ગાડા મેઘ રાધે ધૂટા છપનારા ગાઢ વીજળી મસાલો વાળી જાળાળી આકાશ વેગે ધારી રંગ લીલા પીળા તોકિયા ધનુષ ચોકીદારા લાલ તારા મોરલા જીગોરા સારા મેઘ હોતો રાધા તેડા હરખા મનુષ એક નહીં બે નહીં પણ વાદળાના હાથ પડને તોડીને વીજળીયું સોપ કડાક થાના નાના 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 કરીને વીજળીયું થવા મંડાણી. અને આમ જ્યાં ખેડૂત આપે મીટ માંડી આહાડ મહેમાન બનેલો. પણ કેવો 8 મહિનો મહેમાન બન્યો. કવિ એનું વર્ણન કરે છે. આપણા ઘરે હારો મહેમાન આવે દરવાજા સુધી આપણે હામાં લઈએ. આ તો 8 મહિનો દુનિયાનો જગતનો તાપ જેને કહેવાય, જગતનો બાપ કહેવાય. અને નેજવા કરીને ઉભા થાય વરસાદ ક્યારે વર આ બાજુ બાપૈયા ને મોરલા ટેહોક ટેહોક મજા કરવા. પણ કેવો લાગે છે 8 મહિનો કવિ રણવે ને. મળ્યા વાદળા ઘગુંબી કાળા મેઘવાળા ધારા માથે ચોમ સારા સજા કરા સંગણ સે માડ વરા પેરે ચડી 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 પહોંચે ઇન્દ્રુ વાળી ગાટા મેઘ રાધે છૂટા છપનારા ગાઢ વીજળી મસાલો વાળી જાળાળી આકાશ વેગે ધારી રંગ લીલા પીળા. કોઈ મસાલી માણા કાળી અંધારી રાતમાં હાથમાં મસાલ લઈને વયો જાતો હોય. આખું દળકટક પાછળ હાલ્યું આવતું હોય. હાથમાં મસાલી જળા 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 પાથરતો જાતો હોય. એમ કોઈ મસાલી જામ નીકળ્યો હોય એમ વીજળીયું નીકળી આબમાં હળાવા નાખવા માંડી. કાળી દિબાંગ જેવી રાત ડાબા ને જમણો હાથ ભાળે નહીં અને જમણા હાથને ડાબો ન ભાળે. આવી 8 મહિનાની રાતે વીજળીયું હળાવા લેતી હતી. અટાણે ઊન તમે જોઈ છે કેવી લાગતી વીજળીયું. વીજળી મસાલો વાળી જાળાળી આકાશ વેગે ધારી રંગ લીલા પીળા ખાચિયા ધનુષ ચોકદારો લલિત તારા મોરલા જીંગોરા સારા મેઘ હોત રાધા તેડા હરખા મનુષ
ભૂમકા ભોમકારા મચી એલી ન દેનારા ભરા યાર સરોવરા નીર દાદરા કબેરા જોન કીર્તિ બોલિયા જાણે બાપિયા બોલિયા ઠારો ઠાર થી બંધી ઠારો ઠાર થી બંધી આ બધા ગીતો તો તમે પડકારો કરો એક બે ગીતની યાદ આપણે કાયમ ગાતા હોય છે આ બધા ગીતો આ તોરણિયાનું પાદર છે રાણા બાપુનું સાનિધ્ય છે આયા મેં કીધું એમ આયા રાણો એની રીતે જ છે તમારે તન મન ધન પણ પગે લાગવા આવજો આ બધું લે છે કારણ કે આ તો ઈ ખોળો છે આયા અને આયા ઈ 12 બીજનો ધણી બેઠો છે ભગવાનની સામે જાય ને તે પૈસાનો પાવર ન રખાય અને સત્તાનો રાજકારણનો ન રખાય કારણ કે ગરવ ક્યાં સોઈને હાર્યા આ વડીલોએ ભજન સાંભળ્યું છે આ બધા ભજનીકો અમારા શૈલેષ બાપુની ગાતા હોય છે કે જેને અભિમાન કર્યું ને બધા દુનિયામાં હારી ગયા છે પણ ભગવાનના શરણે થઈ ગયા અને પાઘડી મૂકી દીધી પછી એની આબરૂ કાયમ ભગવાને રાખી દીધી છે આવા દાખલા મેન તમે સાંભળ્યા છે એ વાત તમને કરી દઉં કે આ ધજા ઉપર જો ભરોસો રાખી દો તમે આજ બધા આવ્યા છો બીજ ભરવા માટે તોરણિયાના પાદરમાં નકળંગ ધામ અટાણે વિશ્વમાં એમ કહી શકાય કયું તોરણિયા કે રાણા બાપુનું તોરણિયા નકળંગ ધામ આથી બીજો કયો પરચો હોય જીવનમાં આ ભક્તિની તાકાત છે આ તાકાત છે એટલા માટે અમારે કેવું પડે અને પોપટભાઈ આજ પણ તમે આ બધા જ આવ્યા છો દર્શન કરવા હું હૃદયથી કહું છું તમને વિશ્વાસની વાત હોય ને એમાં પુરાવાની જરૂર ન હોય જો વિષય શ્રદ્ધાનો હોય તો પુરાવાની જરૂર ન હોય આ ધજા ઉપર ભરોહો મૂકીને વ્યા જાવ આબરૂના ધજાગરા નહીં થવા દે દુનિયામાં હા તોરણિયાના પાદરમાં એકવાર આમ નજર કરો મારા બાપ તમારી આબરૂ તારા હાથમાં છે પછી એ સંભાળી લેવાનો આપણે વિશ્વાસ મૂકવાનો છે અને એવી વાતો આપણે કરવી છે ઝીણી ઝીણી ત્યારે મને યાદ આવે એમ વડા ભારતા રચાયા ખેલ ખબરું વારા પાંડુ વારા કરણ પાર તારા દૂધ હોય પલ્લે કાળ દાતો બાણરા ટંકાર યાર પાર યાસ માન બાગા પનંગા થડે ગયા લાજા હાથ મે માતા ઢાગિયા કવરવા બાણ પાડી માત મેઘ ધારા છૂટ્યા બાણ પાર ધારાયા કરા સમો જતા સુર વીર ધાર ચાર વીર રસ જાગા રોપિયા કારણે પાગા ધાગ ધાગા ધાગ ધાગા ધાગ ધાગા ધાગ ધાગા ધાગ ધાગા ધાગા ધાગ કોતના છૂટિયા બાડ ભુજન ધારી કપા બમણા ધણના આય પોરહાણા બાણ કાય પારતા રતા ભલકારા દિય હરિ પુત્ર સૂર ધારા તારા અથાગ પ્રમાણ હું કાયમ ડાયરામ બોલું છું મારે તમને એકાદી નવી વાત કરવી છે એકાદું નવું ગીતે સાંભળાવું છે તમને એટલે વળી એમ નામ ન થાય સાલું આ તો વાગ્યા જ કરે છે કેસેટ એમ પણ હવે સાંભળજો આ ગીત મને ગમે છે એટલા માટે ભગવાન હું આ બોલું ને આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ એટલે ડિગ્રીઓ લીધેલા પાસે એમ કે આવું થોડું આ સમયમાં હોય અરે મારા બાપ ગાંધીજી એમ કહેતા હતા કે અહિંસા પરમો ધર્મ સાંભળી લીજો નોલેજેબલ માણસો આમાં ભણેલા હોય ગાંધીજી એમ કહેતા કે અહિંસા પરમો ધર્મ શું કામ કહેતા હતા અરવિંદભાઈ ગાંધીજીને હિટલર મળ્યા જ નહોતા એને હિટલર જર્મનીના મળ્યા હોત ને તો ગાંધીજી એવું ન કહેત કે અહિંસા પરમો ધર્મ સ્વામી સચિદાનંદ કહેતા હતા કે વીરતા પરમો ધર્મ જેમાં વીર તત્વ પીડ્યું હોય એ ભક્તિ કરી શકે એ દાતારી કરી શકે એ આવા ધર્મનું ધજાગરાનું રક્ષણ કરી શકે એટલે કીધું વીરતા પરમો ધર્મ અને એટલા માટે આપણે આ દુનિયામાં વાતું કરી કોઈ ગાય માટે માથા દઈ દીધા હોય જગાતા આવ્યા છે રાણા વાવથી દાદા વાસરાએ પોતાના ગાયના ધણ માટે છે અને દાદો વાસરો ધીંગાડે નીકળી જાય કથા જાણો છો તમે આજે આપણે રાહડા ગાય છે શું કામ જેને ધર્મ માટે લડાઈ કરી છે હું તો એમ કહું છું આજના યુવાનો માટે ભાઈઓ બહેનો બધાય માટે કે તમે કોઈને જોતા હોય મૂવી જોતા હોય સિરીઝ જોતા હોય સિરિયલ જોતા હોય બધાય તમારા માટે હીરો કે હિરોઈન તમારા માટે ફેવરિટ હોય એમાં કોઈ શંકા નહીં આપણને ગમતા હોય તેને જોવાના સાંભળવાના પણ હું તો એટલું કહું છું આજના યુવાનોને આવનારી પેઢીને હવે કદાચ વાંચવાનો સમય કોઈ આગળ છે નહીં શેડ્યુલ બધાના બીજી છે જમીન પછી ગામના ઓટે બેઠા હોય પાનના ગલે અને એમાં માવો છોડતા છોડતા કોકનો ફોન આવ્યો હતા કે મારું શેડ્યુલ બીજી છે આખા ગામને ખબર તારા શેડ્યુલ નહીં આવે અને હકીકતમાં બીજી હોય તો વાંધો નહીં સાલું કાંઈ કામ ન હોય તો ગમે ત્યારે ફોન કરો તો શેડ્યુલ બીજી છે આપણે એમ થાય મારું બેટું આ બધું આ કઈ કંપનીનું કામ કરે શેડ્યુલ જ્યારે પૂછો ત્યારે બીજી જ્યારે પૂછો ત્યારે એમ નહીં આજના યુવાનો માટે એટલું કહું છું ક્યારેક સાંભળી લેજો ક્યારેક રાજ્યગુરુને સુખદેવને ભગતસિંહને ચંદ્રશેખરને વાંચજો અને વાંચવાની આળા થતી હોય ક્યારેક સાંભળી લેજો આ ક્રાંતિકારીઓએ પોતાના લોહી રેડી દીધા પાયામાં તો એ આપણા શ્વાસ લઈશીને અંગ્રેજોને અહીંથી કાઢ્યા છે આવાને બધાને આની જુવાનીને યાદ કરજો આને રોલ મોડેલ માનજો કે આપણે આવું બનવું છે મોટું થઈ અને આવી મારે તમારી સામે એક બે વાતો કરવી છે ત્યારે આ છંદમાં મને યાદ આવે
હુંકારમ મુખ ઉચારમ યામ નથી એ વિધવા મરવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી ભાઈ ના મરદાનું કામ નથી છે આ કોઈ ઉજવે એકમ કોઈ ઉજવે ત્રીજ આપણે બહુ જૂનો દોહો છે કોઈ ઉજવે એકમું કોઈ તેરસ ને ત્રીજ પણ નાગબાઈ તારા નેહડે તારા બાળક ઉજવે બીજ એવી રોડી બીજ છે આયા એટલા માટે મને એક કડી યાદ આવે કેવી ભગવતી મોગલ છે કિરીટભાઈ માને યાદ કરી લે કેવી માતાજી છે આ ઋષિભાઈ ગંતમ પરલાઈ કરંતમ ભોખંતમ જય જય મોગલ तुझ याद अनंतम सृष्टि सर्जंतम प्रलय गरंतम भोखंतम दानव कुल अंतम चरितम दानम तू जगतंतम भरतंतम अवतार धारंतम तू भगवंतम हिमंतवंतम हलकाली हो काधर वाली दे मुद्दा ढाली जय मां मोगल मसराली मां जय मां मोगल मसराली सारू से लतान हर से नदियां पर से सागर से दंपति दुख दारू से सहज समरु से लगा तू जहरु से सुखकारी एक है राधे प्यारी मैं बलहारी वो कुल जाओ गिरधारी ने मारा को कुल जाओ गिरधारी બારમાસી સંત છે 8 મહિનો શ્રાવણ મહિનો ભાદરવો આહો બધાય સંત છે પણ હું એક સંત તમારી સામે ગાવાયા શું કીધું આમાં મધુમાતી દીપ લગાતી રંગ રાતી એ મંદિર મહેલાતી સબે સુખાતી દરકાતી જજકાતી बिरहे जल जाती नींद न जाती लिखी न पाती मोरारी ये कह राधे प्यारी मैं बलहारी वो कुल जाओ गिरधारी मारा को कुल जाओ गिरधारी એટલા માટે ગાઉં છું કે ભગવતી રૂપિયા આપ તો બુદ્ધિ આપજે કેટલા આગળ પૈસા છે પણ સાલી બુદ્ધિ જ નથી વિવેક વગરનું જીવન છે ને મૃત્યુ સમાન છે તમારા આગળ પોપટભાઈ પૈસા કરોડો રૂપિયા પણ વિવેક નહીં હોય તો
બિના સત્સંગ વિવેકન હોય અને રામ કૃપા બિન સુલભન હોય. વિવેક વગરનું જીવન એની જગતમાં કિંમત નહીં થાય. તમે કરોડોની ગાડી લઈ લ્યો પણ તમારામાં વિવેક ને દુનિયા યાદ નહીં કરે. એટલે કવિએ કીધું, શું કીધું આમાં સાંભળ્યું આ છંદમાં, હે માતાજી એવી સદબુદ્ધિ આપજે, સજ્જનનો સંગ આપજે. શું કીધું? માડી રીધી દે સીધી દે અષ્ટનાવ નિધિ દે વસુમાં બુદ્ધિ દે પાકવાની. મારી હૃદયમાં જ્ઞાન દે ચિત્તમાં ધ્યાન દે ભય વરદાન દે શંભુરાની. મારી દુઃખ કો દૂર કર સુખ ભરપૂર કર યાસા સંપૂર્ણ કર દાસ જાની. તોરણિયા વાળા બાપ મારી સજન સોહિત દે કુટુંબ સુપ્રીત દે જંગમાં જીત દે આ ભવાની જંગમાં જીત દે આ ભવાની જંગમાં જીત દે આ ભવાની જંગમાં જીત દે. એ મોજ મારે હું ભાજ મોજ મારે હું. તું કલાકાર ઘણા બધા પણ આવ તારા ગજ હેઠા મેલી અને વજન મેલીને તું વરવા. નવલખ તારા નીચે બેઠો કયા તુમડે તરવા. 14 ભુવનનો નાથ આવે ચપટી ધૂળની પ્રીતે. વજન કરે આરે મનવા ભજન કરે જીતે. તોરણિયાના પાદરમાં રાણા બાપુનું ભજન પડ્યું છે. ગોપાલ આટલી બધી સંખ્યામાં આપણને આ માનવ મેદની દેખાય. બાકી તમે કંકોત્રી લખીને તેડાવો તો નથી આવતા. મેં કીધું એમ શેડ્યુલ બધાના બીજી જ છે. જેને પૂછો તો શેડ્યુલ બીજી, જેને પૂછો તો શેડ્યુલ બીજી શેડ્યુલમાં તમે બધા આવ્યા છો એટલે તમારા માટે આઈ એમ વેરી વેરી પ્રાઉડ ઓફ યુ. તમે તમારા એટલા બધા બીજી શેડ્યુલમાંથી સમય તો કાઢ્યો ને કે હાલો ને તોરણિયા વયા જાય રાણા બાપુના આંગણે નકલમ ધામના દર્શન કરવા માટે. સાધુના જીવન કેવા હોય. એક પ્રસંગ મને યાદ આવે. કેવા બાવલિયા હોય. એક નદીના એક સમંદરના કાંઠે સમંદર ઘૂઘવાટા મારે. રાણા બાપુ જેવો બાવલિયો નીકળ્યો, સડાપ 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 સડપ કરતા હાલ્યો આવે. એક નહીં બે નહીં દરિયાના મોજા ઉછળતા. માછલા ઉડી ઉડી અને કાંઠે આવે તરફડિયા મારવા મંડેલા. સાધુ જેને ઉગારે એને સાધુ કહેવાય. દુનિયામાં કોઈનું બગાડે ને એ જ હાથો સાધુ કહેવાય. સુધારવાનું કામ કરે એવા જીવન કોઈના હોય તો સાધુના જીવન. તમે ગોપાલને જોઈ લો ને, ગોપાલ સાધુ. મેં કીધું એમ શૈલા મહારાજ તમે જો આ બધા એના ભજન તો એના લોહીમાં છે. એને કરવું ન પડે, એના બાપ દાદાના લોહીમાં ઉતર્યું છે. પણ એક સાધુ નીકળ્યા અને એમાં સાંભળજો બધા સાધુના જીવન કેવા હોય. માછલા તડફડિયા મારે આમ જોઈ ગયા માછલાને, ખોબા ભરી ભરીને પાણીમાં માછલા મીડિયા લગાવવા. એટલે મારા તમારા જેવો કોઈ માણા નીકળ્યો ને કીધું બાપુ ગાંડા થઈ ગયા લાગો. કેમ કે બાપુ આ કરોડોની સંખ્યામાં માછલાના ઢગલા પડ્યા. તમે ખોબા ભરી ભરીને માછલા ઉડાડો પાણીમાં, તમારાથી આ થોડા બચવાના. તેથી આ સાધુડાએ રાણા બાપુ જેવો ભગવાધારી સાધુડો ખોબામાં માછલા લઈને એટલું કીધું કે મારા બાપ કરોડોની સંખ્યામાં પોપટભાઈ માછલા આયા મરવા પડ્યા, તલફડિયા મારે. કરોડો માછલાઓ નહીં બચાવું, પણ જેટલા ખોબામાં આવે એટલા તો મારો નકળંગ ધામ બચાવે ને. મારો ભગવાન તોરણિયા વાળો જેટલા ખોબામાં આવે એટલાને જ બચાવી દે ને. એમ જેટલા તોરણિયાના પાદર સુધી વૈયા એના ઉપર તો આશીર્વાદ લાગે ને દુનિયામાં. એ વાત નક્કી રાખજો. હોય વિશે સરદારનો તો પુરાવાની જરૂર નથી. એવી આપણી આ ભૂમિ છે, એવી પરંપરાની આ ધરતી છે. એક પછી એક પ્રસંગો બોલો તો રાતું ટૂંકી પડી જાય એવા પ્રસંગો. પણ મને ગીત અહીંથી યાદ આવે છે. દેવીદાસ બાપુનું આ ગીત તમને ગમે. મેં કીધું એમ તમને ગમે મને ગમે એવી આપણી આ ધરતી છે. રાણા બાપુ જેવાએ ધૂપેલિયા ઉપાડી અને ભજન કર્યું છે. ભજનને જીવંત રાખવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે મને આ કવિતા યાદ આવે. કેવો છે સાધુડો? ક્યાં અવતાર લઈને આવ્યો કોઈ બોલ્યો યવની પરે. અવતાર લઈને આવ્યો આ બોલ્યો યવની પરે.
ઝુંપડીએ રગત પીતિયા પ્રેમથી સેવા કરે. તમે પરબના પાદરમાં પગ મૂકો, તોરણી આવો, ઈ જમાનાની સમયની ફૂટભાઈ વાત કરું. અટાણે કોરોના આવેલો 2019-20માં કોરોના આવ્યો, મેં તમે બધાય જોયો. આપણા બાપુજીને કોરોના આવ્યો હોય, આપણા ભાઈને કુટુંબમાં કોઈને કોરોના આવે તો આપણે થાળી ભરેલી આમ ધક્કો દેતા. જેને દીધી હોય યાદ કરી લેજો. આપણે એટલા બધા ડિસ્ટન્સ મેન્ટેન કરતા. કોરોના આવી ગયો, ડૉક્ટર ના પાડી દીધી, બાજુમાં નહીં જવાનું, નજીક નહીં જવાનું. સાંભળી લેજો, રગત પીતિયા હતો, એટલી બધી દુર્ગંધ આવે, એટલી બધી વાસ આવે, પરિવાર આવીને મૂકી જાય તો આની સેવા કરે કોણ? તેથી પરબના પાદરમાં પડકારો કર્યો તો સત દેવીદાસ બાપુ એક વયાવો, જેનું દુનિયામાં કોઈ નથી ને એનો હું દુનિયામાં છું, એનો મારો નકળંક બિરાજે છે આયા. એવા રગત પીતિયાને ભેળા કરી પાસને પરું નીકળતા હોય, કથા જાણો તમે, એની સેવા કરી રોટલા માગી એને ખવડાવી, એને નવરાવી, કમ્પ્લેટ કરી અને એટલી બધી સેવા કરી કે તમે ક્યારેક જાઓ ને ઇતિહાસ વાંચો તો તમારી આંખમાં અટાણે આહુડા પડી જાય કે સાલું કોરોનામાં આપણે બધા ડિસ્ટન્સ મેન્ટેન કરવા માંડ્યા, ભાગવા માંડ્યા. આ તો રગત પીતિયાની સેવા કરતા. એટલા માટે આ કવિતામાં કીધું કેવી છે આ નકળંક ધામ, કેવું છે આ તોરણિયાનું આંગણું. આવે ઝુંપડીએ રગત પીતિયા પ્રેમું, રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણું મુહૂર્ત હશે. આજ દાદા વિયાવો હવે આવો પહેરવાય જોવા નહીં મળે, સમય જવા દો. આવા વડીલો, આ માથે બાંધેલું આ સુરવાલ, આ પેરણ, આ બધું જોવા નહીં મળે. તમે જોજો 10 વર્ષ પછી જેને દાઢી છે ને એની યાર સેલ્ફી લેવાના બધા. હા લઈ લો, નાસડી હથિયાર લઈ લો, હમણાં લ્યો. પણ હવે સાંભળજો, આવા વડીલો જેના ઘરમાં બેઠા એને ઓળખી લેજો. આવા વડીલો આ પહેરવેશ હવે જૂનું થતું જાય છે. હવે તો એટલા બધા સાલા સુધરી ગયા છે, દાઢી નથી રાખતા. 10-15 વર્ષ જાઓ જો દાઢીવાળા ભાળશે તો કહે છે પ્લીઝ સેલ્ફી. હા એ થઈ જવાનું. અને એમાં મેં કીધું એમને મને પ્રસંગ યાદ કરાવ્યો, મૂળું માણેક ને જોધા માણેકનો. એટલે પ્રસંગ છેલ્લે કહી દઉં, આ છંદ પૂરો કરીને એમને મને યાદ કરાવ્યો એટલે પ્રસંગ મને યાદ આવ્યો. પીરાઈ કેવી હતી, ભજન કેવા હતા. પણ શું કીધું આ કવિતામાં? આમ તો બીજ છે એટલે પ્રેમીઓની બીજ છે પાછી. સાચો પ્રેમ જેને કર્યો છે એના માટે કહું તમને. કેવું આ ગીત છે સાંભળજો. હવે આ બહુ હોશિયારી કરતા હોય ને, આપણે એકચ્યુઅલી આમ છીએ એ તો કોઈ સારું મળ્યું જ ન હોય યાર. બાકી થોડા અહીંયા ભાન ભૂલ્યા વગેરે રહે. શું કીધું આમાં? મજબૂત રાખું મનડું મારું હયું રહે નહીં હાથમાં. મજબૂત રાખું માનડું, મજબૂત રાખું મનડું મારું હયું રહે નહીં હાથમાં. જેદી હતી સગળું હતું મારું સુખ જેની સાથમાં. મજબૂર થઈ જીવવું રહ્યું નેણે નિંદર નો આવતી. પાદર ગુમાવેલ પર આ મને યાદ જેની આવતી, મને યાદ જેની આવતી. પ્રસંગ મને વડીલે કીધું એટલે માન રાખીને પ્રસંગ કહી દઉં. મારા વાત કલાકારો ઘણા બધા એટલે મારે ટૂંકમાં મને યાદ આવ્યું આયા કે એમને મને કીધું વડીલે કે એક ફરમાઈશ એટલે મને યાદ આવ્યું. તમે દ્વારકા જાઓ ને ઓખાના પાદરમાં, એટલે દ્વારકાથી જ બિરાજે છે. એમાં મૂળું માણેક અને જોધા માણેકના 2 બારવટા. એક મૂળું મૂછે અને બીજો તરવારે તવા. આમાં હતું જો ત્રીજો હાથ તો નર અંગ્રેજને નમું નહીં. પોપટભાઈ એક મૂળું ને મૂછે અને બીજો તરવારે તવા. એક મારા મૂછની માથે હાથ છે, બીજો તરવારની મૂઠ માથે છે. અંગ્રેજી હુકુમતને કહી દીધું ગાય ગોરા અમલદાર. અંગ્રેજી હુકુમત ટોપી પછાડીને કીધું મૂળું માણેક એક વાર જો સલામ કરી દે
તો તારા જેટલા ગુના છે એ બધા માફ કરી દઉં. અરવિંદભાઈ એકવાર ખાલી એમ સલામ કરી દે તો તારા જેટલા ગુના છે એ બધા માફ. અટાણે એમાં લાલ લીટી મારી દઉં. તે દી મૂળું માણેકે કીધું તું એક મૂળું મૂછે, બીજો તરવારે તવા, આમાં હતું જો ત્રીજો હાથ તો નર અંગ્રેજના નમૂને ત્રીજો હાથ હોત તો સલામ ન કરું. સલામ તો દ્વારકા વાળાને કરું. ઈ મૂળું માણેકનો બાપ સોમૈયા માણેક. સાંભળજો બધા સમજદાર છો. સોમૈયો માણેક તોરણિયાના પાદરમાં મને પ્રસંગ દાદા યાદ કરાયો. જેમ રાણા બાપુ હાથમાં માળાનો બેરખો લઈ ધૂપેલિયા ફેરવે ભગવાનની સામે, લીલા નેજા વાળાની સામે, ગોપાલ એમ માળા ફેરવતા. આ બાજુ બારવટું આલે, આ બાજુ દ્વારકાધીશની ધજા સામું જોઈને સોમૈયો માણેક માળા ફેરવે. અને કોઈએ કાનમાં આવીને એટલું કીધું, માણેક તારા દીકરાએ માજા મેલી છે. મૂળું માણેકની વાત કરો છો કે? હા, મૂળું માણેકની વાત કરું છું. પ્રસંગ આપણો બાપ કેવો હોય. ઓહો, એટલી બધી માજા મેલી બારવટામાં. હા, એ પહેલાની વાત કરી દઉં. માળા ફેરવતો જાય, દ્વારકા વાળાનું નામ લેતો જાય. ગામડાની અભણબાઈ, અભણ દીકરી, લગ્ન થઈ ગયેલા 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 15 વર્ષના વાણાવી ગયા. શેર માટીની ખોટ, દીકરોય નહીં દીકરીએ નહીં. કોઈ કીધું કે માનતા રાખ. કોની રાખું? સોમૈયા માણેકની. ક્યાં છે કે દ્વારકા છે, દીકરો આપશે તને. ઓહો, ગામડાની અભણ દીકરી, ખબર નહીં, માનતા રાખી લીધી મારા ઘરે જો દીકરો થાય તો 1 નહીં 2 નહીં 3 નહીં 5 નહીં 25 નહીં 50 નહીં, 100 નાળિયેર હું સોમૈયા માણેકના માથામાં ફોડીશ. આવી માનતા લઈ લીધી. ઓલી ગામડાની અભણબાઈ ખબર નહીં કે સોમૈયા માણેક, એને તેમ કે સોમૈયા માણેકની ખાંપી હશે તો નાળિયેર ફોડી નાખી. માનતા લીધી, દ્વારકા વાળાને લાજ રાખી. જેને જેને ભગવાનની માળા કરી, જેને જેને ભગવાનના ભજન કર્યા, એની લાજ રાખવા નકળંગ વાળો, ધજા વાળો ભગવાન બિરાજીઓ આવે છે. શું કામ? પ્રભુ તારા બાનાની પત રાખ. નરસિંહ મહેતાની આબરૂ રાખવા આવ્યો. પૂછો કોઈ પ્રેમી હૈયા ને પ્રભુના વ્યવહાર કેવા છે. સ્વીકારી હુંડિયું કતારી દ્વારકા જાતે. પૂછો કોઈ ભગત નરસિંહને જુનાગઢમાં કે મારા કૃષ્ણ પરમાત્મા દ્વારકા વાળાના વ્યવહાર કેવા છે. એથી આગળ કહું તો હળાહળ ઝેર દીધા, હળાહળ ઝેર પીધા, જીવન સરનામુત કીધા. એને એમ માની લીધું સરનામુત આપી દીધું છે. ભલે ઝેર રાણા આપી દીધું, લાયો સરનામુત સમજીને પી જાવ. હુરડા ઉતારી ગઈ. હળાહળ ઝેર પીધા, જીવન અમૃતમય કીધા. પૂછો કોક મેવાડમાં મીરાને મારા દ્વારકા વાળાના વ્યવહાર કેવા છે. જેને પરચા ભાળ્યા છે એને પૂછો તો ખબર પડે કે તોરણિયા વાળાના વ્યવહાર કેવા છે. એને ભક્તિ કરી છે, જેને ભાવ કર્યો છે, જેને ધૂપેલિયા ફેરવા હામાં માળાના બેરખા લઈ લીધા, એ ભગતને પૂછો તો ખબર પડે કે ભગવાન વ્યવહાર કેવા સાચવે છે. હાથમાં માળાનો બેરખો ને 100 નાળિયેરનું ગાડું ભરી ગામડાની અભણ બાઈ આવી દ્વારકાના પાદરમાં બળદની ઝૂલું નાખેલી. જે મૃદંગ માથે થપાટ વાગે, કોઈ ઇન્દ્રની અપ્સરા, મેનકા હોય, ઋતુસેના હોય, અનંગ સેના હોય, રંભા હોય, ઉર્વશી હોય, આવી ઇન્દ્રની અપ્સરા નાટારંભ કરવા ઉતરે. એમ બળદના ડોકે ઘૂઘરા વાગતા આવે. ગમમ ઘૂઘરું ઘમાંક ઠમમ ઝાંઝર ઠમાંક ધમમ મમ ધૂ ધમાંક. ગગની શંખ ગાવે જગ 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 જગમાં ગાઢ થગ 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 થૈત થાટ. બળદી આવે. દ્વારકામાં બળદ આવીને ઉભા રહ્યા. ઓલી બેને કીધું કે સોમૈયા માણેકને ખાંભીએ જવું. એટલે જેને સાંભળ્યું ને એને ઘડીક એમ થઈ ગયું, સાલું સોમૈયો માણેક જીવતો છે અને આ બેન ખાંભીનું કા બોલે. કીધું મારે સોમૈયા માણેકની ખાંભીએ જવું. કે બેન ગાંડી થઈ ગઈ છો કા? એ તો જીવતો માણસ છે, એની ખાંભીની ક્યાં વાત કરો. હાય હાય હાય, આ તો મેં માનતા લઈ લીધી. કઈ માનતા? કે મારા ઘરે દીકરો હતો નહીં અને મેં માનતા કરી કે જો મારા ઘરે ભગવાન દીકરો આપે દ્વારકા વાળો તો સોમૈયા માણેકના માથામાં 1 નહીં 2 નહીં 100 નાળિયેર ફોડીશ. સાંભળજો, આ દ્વારકા છેટું નથી, જાણી લેજો. ઇતિહાસ તમે, કોઈ દંતકથા નથી. ભક્તિ હોય તો ભગવાન એની આબરૂ રાખે. આ તોરણિયાના પાદરમાં મેં કીધું એમ જેટલા વાહન લઈને આવ્યા, કોઈ બાઇક લઈને આવ્યા, કોઈ ગાડી લઈને આવ્યા, કે સાંભળ્યું એક્સિડન્ટ થયું એમ, કોઈની નાખોરી ફૂટી એવું સાંભળ્યું? રૂવાડું ખાંડું ન થવા દે, ઈ તોરણિયાનો નકળંગ બિરાજે છે આયા. ભરોસો રાખો, વિશ્વાસ રાખો, ઈ મારા રાણા બાપુનો ભગવાન બેઠો છે આયા. એમ દીકરી થર 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 હાથ ધ્રુજવા માંડ્યા ને પોપટભાઈ. એને એમ સુખ સોમૈયા માણેક તો જીવતા છે અને માથામાં નાળિયેર કેમ ફોડું. વાત હવે સાંભળજો. દીકરી આવી સામે અને આવીને જોયું, આમ સોમૈયા માણેકના હાથમાં માળાનો બેરખો હતો અને એનો જ દીકરો એટલે મૂળું માણેકનું નામ. એ સોમૈયા માણેકના દીકરા મૂળું માણેક થયા, જેને બારવટું કર્યું. પણ સોમૈયો માણેક તો ભક્ત હતા. એને હાથમાં માળા લઈને કીધું, બેટા હિલિયત મુજી થી હિલિયત, તુજી માનતા પૂરી કરે. હાલી આવી મારી બેન, શું માનતા હતી તારી? કે 100 નાળિયેર માથામાં ફોડવાના કપાળ માથે. અને મને માફ કરજો, ધ્રુજવા માંડી દીકરી, મને માફ કરજો, મારા ઘરે દીકરો હતો નહીં.
મેં શેર માટીની ખોટ હતી ને તો માનતા રાખી લીધી કે હો નાળિયેર ફોડીશ, પણ મને આ દ્વારકાના પાદરમાં આવ્યા પછી ખબર પડી કે સોમૈયો માણેક તો જીવતા બેઠા છે. મને તેમ કે ખાંભી હશે. અરે મારા બાપ, મને મારા દેવળવાળા ઉપર ભરોસો છે. હિલિયજ મુજી થી હિલિયજ હાલી આવ્યો મન નાળિયેરના ઘા કરવા. આ તારી હામું કપાળ રાખીને ઉભો રહી જાઉં છું. આ તોજી માનતા પૂરી કર બાપ, તારી માનતા પૂરી કરી લે. અને આમ જ્યાં નાળિયેર ઉપાડ્યું, હા દ્વારકા વાળા તા તો ડાયરો ઉભો તો આ દુનિયા છે ને પાછી દોરંગી બહુ છે. પન્ના માર્કેટમાં આલી જાય પાછા વિરોધ એટલો કરે. અને જો એકાદું પગથિયું ચૂકી જાવ પાછા વાતું ઈ નહીં કરે. અમને ખબર જ હતી કે એન્ટ્રી વિખાઈ જવાની. એટલે મારા દીકરા ગાડીઓમાં ગોઠવાઈ જતા. અને અટાણે તમને ખબર હતી આ ઈ નહીં દુનિયા પાછી. સોમૈયા માણેકના દાંત મીંડ્યા કાઢવા. એ કે દેવજા દીકરા તો જી માનતા પૂરી કરે. ભારે દેવનો દીકરો થઈ ગયો છે. હવે ખબર પડવાની હમણાં આ નાળિયેરના ઘા કપાળમાં થાય તે ખબર પડવાની કોણ કેટલા પાણીમાં કોણ કેટલા બહાર છે. પણ સોમૈયા માણેકને તો જેમ રાણા બાપુને તોરણિયા નકળંગ ધામ જ્યાં બિરાજે છે એના ઉપર જેટલો આ દેવળ ઉપર ભરોહો, એવો જ ભરોહો સોમૈયા માણેકને હતો. આમ દ્વારકાના દેવળ સામે નજર કરી 52 ગજની ધજા ફડાકા મારતી. હા દ્વારકા વાળા જોજો, આજ મારું નહીં તારું ન જાય. દ્વારકાના પાદરમાં આવી છે 100 નાળિયેર ગાડાના કઠોડામાં ભરેલા. વાંચી લેજો ઇતિહાસ. પણ હાથ ધ્રુજવા માંડ્યા કે કપાળમાં નાળિયેર કેમ મારું. અરે મારી બેન હિલિયજ હાલી આવ્યો તોજી માનતા પૂરી કર. હાલી આવ્યો એમ મંડવા છૂટા ડોળા કાઢવા સોમૈયો માણેક કર માનતા પૂરી. આજ ભલે જ થાય તી જોયા જેવી. અને એક નાળિયેર હાથમાં લઈ અને ફરડા કરીને જ્યાં કપાળમાં ઘા કર્યું દીકરીએ 2 ફૂટ નાળિયેર કપાળથી છેટું રહે. સાંભળજો, આ દ્વારકા વાળો નાળિયેર ફરડા કરીને ફાડી નાખ્યું. ન્યા આવા 1 નહીં 2 નહીં 3 નહીં, હોય હો નાળિયેર રાણા બાપુ કપાળમાં અડી પેલા મારા દ્વારકા વાળાએ ફાડી નાખ્યા. મારી માળા કરી છે ને આબરૂ જવા દઉં તો ઓખો લાજે આજ. હા આ ભક્તિ છે જેને મારા ઉપર ભરોહો મૂકી દીધો હોય અને ભરોહાની પચ જવા દઉં ને તો મારી ધરતી લાજે, ઓખાનું પાદર લાજે. એમાં તોરડિયાના પાદરમાં વૈયાવો અને ખાલી આયા માથું ટેકવી દો રાણા બાપુના ભગવાન આગળ. આઈ જે બિરાજે પરબના પીર આગળ. દુનિયામાં તાકાત નથી મારું તમારું રૂવાડું કોઈ ખાડું કરીએ કે વિશ્વાસ મૂકી દો તો ઈ બિરાજે છે આ તોરણિયામાં. ઈ પરચા છે. અને એનો દીકરો ઈ સોમૈયો માણેકના દીકરા મૂળું માણેક થયા. અને એ મૂળું માણેકનો મેં તમને પહેલા દુહો કીધો કે એક મૂળું મૂછે બીજો તરવારે તવા. અમરેલીની કચેરીમાં હાજર કરેલા આજનું અમરેલી ગાયકવાડ સરકાર. અને તેથી હાજર કરીને કીધું સલામ કર દે કે બાયલાને સલામ ન હોય. શું કામ? સલામ તો થાય નહીં. એટલે હું બાયલા બોલું એટલે એવું ન માનતા કે ખરાબ બોલી ગયો. તમે જોયા જ છે દુનિયામાં અટાણે તો સાલું ખબર નહીં. મને દી થાય સંખ્યા વધતી જાય ધીરે ધીરે. મને તો બહુ અફસોસ થાય છે. હું અમુક મર્યાદા બોલી રહ્યો એમ થાય મારો ભગવાન લાજ રાખે. હવે સાલું એટલી બધી સંખ્યા વધતી જાય છે કાંઈ ખબર જ નથી પડતી. એમ મેં કીધું એમ જીવનમાં મેઘાણી ઝવેરચંદ એમ કહેતા હતા હું ઓથેન્ટિક પુરાવાળી વાત કરું. કોઈને એવું લાગે કે હું વધારે બોલું છું. ના હું બહુ ડિસિપ્લિન વાળો માણસ છું. આમ તો શું તમારા જેવો, આમ તો શું તમારા જેવો, પણ અરવિંદભાઈ મારી તાસીર જુદી છે. આમ તો શું તમારા જેવો, મારી તાસીર જુદી છે. હવે સાંભળજો, મળવા તમને આવ્યો છું તો થોડું માન તો આપો. સાલા આપણે કિલોમીટર કાપીને મળવા ગયા હોય 12 લાઈનમાં 2 કલાક બેહારે. હજી સાહેબને વાર લાગશે, થોડા બીજી છે, હજી સાહેબને વાર લાગશે. અમે 2 કિલોમીટરથી આવ્યા. મળવા તમને આવ્યો છું થોડું માન તો આપો. શું ભોળા હૃદયનો, પણ મારી રીસાવાની રીત જુદી છે. આમ તો શું તમારા જેવો, પણ મારી તાસીર જુદી છે. એમ મારી તમારી તાસીર જુદી છે. આ સંતો બેઠા ને એની તાસીર જુદી છે. આપણે કદાચ 5 મહેમાનને બેહારીએ અને ગોપાલ આપણા ઘરમાં આપણે જમી લે, પણ આ બાવલિયા રાણા બાપુ બેઠાને વખાણ નથી કરતો. આ બધાને લાખો ન જમે ને ત્યાં સુધી નીંદર ન આવે, પડખા ફરતા હોય. તાસીર જુદી છે આ બધાની. શું કામ? એને ભજનને ને ભોજનને જીવંત રાખ્યા છે. આ મારે કઈ વખાણ કરીને એમ નથી કહેવાનું બાપુ આટલા જ થશે હો હવારમાં. પણ મેં જોયું છે તમને કહો, નજર તો કરો. તમારા દિલ ઉપર હાથ રાખીને એકવાર આમ મીઠો માંડો. એક જાન આવતી હોય ને 1000 માણાની, આપણે 15 દી અગાઉ કુટુંબને તેડાવીને અરવિંદભાઈ કહે જોજો ઓ બાપા જાન આવે, જોજો 1000 માણા હાચવાનું છે. અર્જુનભાઈ જોજો ઓ બાપા આટલું તમારે કરવાનું. 1000 માણાની જાનમાં જો મને તમને પરસ્યો વળી જાય. અટાણે નજર તો કરો. તમને એવું નથી લાગતું કે રાણા બાપુનો ભગવાન હોકાર હામો આપે છે? તમને નથી લાગતું પરબનો પીર ક્યાંક આમાં બેઠો હશે? કોઈની તાકાત નથી આમાં. હું તો એમ કહું છું બાપુ મારા શ્રદ્ધાના વિષય આમાં ક્યાંક આટો મારીને પાછો નીકળી ગયો હશે કે ખમા બાપ આવા જ્યારે સારા કામ કર્યા ને, કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા. આની ઉપર તો આ 12 બીજના ધણીના કાયમ ખમકારા રહે. અને આ તો બેઠા છે આટલા છે.
આ જેટલા બેઠા છે કેટલાય તો જમીન પ્રસાદી લઈને પાછા સમયના અનુસંધાને નીકળી ગયા હશે, કેટલાય હજી બજારમાં હશે. તમે નજર તો કરો, આથી બીજો દુનિયામાં ક્યાં પરચો? આ સમયમાં આ હળાહળ કળયુગમાં એક ભજનના ભરોહે જો આપણે બધા એક માંડવે, એક ધર્મના મંડપમાં, એક આવા મોટા ગ્રાઉન્ડમાં આપણે ભેળા થાય, આથી બીજો પરચો પરબના પીરનો હોય કયો? આ પરબના પીરનો પરચો છે. અને મને પ્રસંગ યાદ આવે, છેલ્લી વાત મૂકું તમારી સામે, બધાને સાંભળવા છે, માફ કરજો. પણ આપણે એક ઝવેરચંદ મેઘાણીની વાર્તા આવતી, પછી એક ગીતની બે કડી છેલ્લે મને ફરમાય છે મોબાઈલમાં દેખાડી, નાગાજણ મોઢવાડિયાની, એ લઈ લેવાયથી. પણ સાંભળજો તમે, એક મેઘાણીની વાર્તા આવતી હતી, અને વાર્તા હતી સિંહની ભાઈબંધી. હવે એ ભાઈબંધીની પોપટભાઈ આપણે વાર્તા માંડી તો કોઈ માણસ ભણેલો ગણેલો બહુ ડાપણ વાળો તેમ કે આ સાલા કલાકાર શું બોલે, આવું હશે કઈ? સિંહની બાજુમાં ન જવાય, ઘા કરીને ડણક મારે, ત્યાં તો હારા હારાના ગાંઠ ઢીલા પડી જાય, પાછા બે ડગલા હાલી જવું પડે. પશુ પંખી હતા લપતા સપતા સોણી સાધ વનરાજ હંતાઈ જતા, જેની હાકથી ડુંગરડા હલતા, એવો ગજરાત નીકળે તો એને બે ડગલા પાછું જવું પડે. અને આ સિંહની ભાઈબંધીની વાત કરે, સિંહ શું એટલો બધો સસ્તો હશે? નજીકથી જોવાય નહીં એને. પણ સાંભળજો, હમણાં મેન તમે મીડિયામાં જોયું, સિંહની ભાઈબંધી મેઘાણીએ વર્ષો પહેલા વાત લખી, પણ મેન તમે હમણાં મીડિયામાં જોયું, વિડીયોમાં જોયું. કાળુભાઈ ભરવાડ નામનો એક ભરવાડનો દીકરો સિંહણ બેહી ગઈ પગની માથે આંટી મારીને. આ વિડીયો તમે જોયો, મેં જોયો, આખા ગુજરાત નહીં આખા ભારત વર્ષે જોયો. તમારે મારે આમ 15 ફૂટ 25 ફૂટથી આમ જોવો હોય ને તો તમને એમ થાય કે આ હા 14 વર્ષની ચારણની દીકરીની કવિતા મેઘાણીએ લખી, તાડ ગજાવે ચારણ કની હાવજ ગરજે. એ તો વાત સાંભળી, આપણે કવિતા સાંભળી, પણ ઘૂઘવાટા મારતો જેથી આ ભરવાડના દીકરાને દબાયો. સાંભળજો, દુહોયની સાક્ષી પૂરે છે, પ્રેમ વિના પામે નહીં હુનર કરો હજાર. પ્રેમ હોય તો દુનિયાને જીતી શકાય, દુનિયા તલવારની ધારે ન જીતાય. પગની હારે આંટી મારી દીધી સિંહણે, ફીણના ફોહા ઉડાડતી. કાળુભાઈ કીધું કે મારી ગરદન પકડે, મેં આડો હાથ દઈ દીધો, પંજો હાથમાં લઈ લીધો. સાંભળવું જોઈએ, માણાની ભરવાડના દીકરાની ધીરજ કેટલી અને એને ભરોહો કેટલો હશે. આપણે એમ કહીને કે સિંહની સામે બાથે પડ્યા એટલે કોક દાંત કાઢે ચાલુ, સિંહની સામે બાથે પડે. આ ભરવાડનો દીકરો સિંહની સામે બથે પડ્યો, અને પછી એને ખબર પડી કે આ તો નરસિંહ અવતાર છે. અને ધીરે 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 મારે હાથ મળ્યો ફેરવા. પણ જેમ પ્રહલાદ માટે થઈ અને હિરણ્યકશ્યપને મારવા જેમ નરસિંહ અવતાર ભગવાને ધારણ કર્યો, અને પ્રહલાદ બાજુમાં જઈ અને સમજાવે, કારણ કે ક્રોધ એટલો હતો. નોર વધાર્યા, હરિએ નોર વધાર્યા, રાતે નો મરું, દિયે નો મરું, બાર નો મરું. અને તેથી ઉમરામાં બેહારીને ખોળામાં લઈને જેથી નોર વધારી અને આ મારણ કરવા માટે જેથી નરસિંહ અવતાર ભગવાને ધારણ કર્યો. અને નરસિંહ અવતાર ધારણ કર્યા પછી લોહીના ફુવારા ઉડતા હતા, ફાડી નાખ્યો હિરણ્યકશ્યપને, ભૂમિનો ભાર ઉતાર્યો. પછી પ્રહલાદ સમજાવવા જાય છે, ક્રોધને હમાવે કોણ? એક નાનો એવો પ્રહલાદ તેના હાથ ફેરવે છે, મારા બાપ. પછી ખબર પડી કે હિરણ્યકશ્યપને તો ફાડી નાખ્યો. એમ ઓલે પગની આંટી લાગી ગયેલી. સાલું મને તો વિડીયો જોઈને પોપટભાઈ કહું તૂટવા માંડી કે સાલું આજ ખબર પડી કે હોરઠ ધરા જગ જૂની અને ગઢ જૂનો ગિરનાર, જે હાવજડા હાંજણ પીએ એના નમણા નરને એના હેઠા પાણી પીધા હોય, આમાં એવા જ હોય. પગની આંટી લાગી ગયા પછી ધીરે 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 કેહવાળીમાં હાથ ફેરવે છે. સિંહણ હતી, ગરદનમાં હાથ ફેરવે છે, મારા બાપ હવે મારું તો તું જીવાડતો તું હવે મોતના મોઢા સામે બેઠો હતો. સાહેબ 15-20 મિનિટ હાલ્યું. અને પછી તો મને લાગે છે કુદરત હોય ને, પ્રેમ વિના પામે ને હુનર કરો હજાર. એ હુંવાળો હાથ માથે ફર્યો, આમ ખબર પડી આ તો મારો દીકરો છે. જેમ પોતાની માને વાલ કરતો હોય, એ સિંહણ હતી હામી. એનો પ્રેમ જો, એની લાગણી જો, એનો વિશ્વાસ જો. બાકી જેવા તેવાને તો હાર્ટ એટેક આવી જાય અને લોહીની ઉલટી મંડે થવા ભાળેતા. પણ એની ધીરજ કેટલી! કીધું છે ને કઠણ છે આ. ખોરા કેવા વગડામાં રહીને જીવ્યા હોય, ભગવાન ઉપર ઠાકર ઉપર ભરોહો એટલો. હે નગા લાખાના ઠાકર, હે દ્વારકા વાળા, હે મારા બાપ, આબરૂ રાખજે, લાજ રાખજે. અને પછી આમ હાથ ફેરવતો, તમે નક્કી કરો પગની આંટી લાગી ગઈ હતી ગોપાલ, એ સિંહણ ઊભી થઈને પાછી હાલતી થઈ ગઈ. આથી દુનિયામાં પ્રેમનું બીજું પ્રતીક ક્યાં જોવા તમને મને મળશે? એક જનાવરને, એક સિંહણને, એક સિંહને ખબર પડે કે પ્રેમ કરે. એટલે હું કહું છું કે દુનિયા જીતવા માટે તરવારની જરૂર નથી, પ્રેમની જરૂર છે. અને આવો પ્રેમ કરવા આપણે બધા મળ્યા છીએ. જો હું ધારું તો 2 કલાક બોલું, શૈલા બાપુ ધારે તો 2 કલાક બોલે, કીર્તિદાનભાઈ ધારે તો 2-3 કલાક ભજન કરે, બધા 2-3, 5-5 કલાક બોલે. એવા કલાકાર બહુ જાજા છે. બાપુનો ભાવ છે, પ્રેમ છે. અને રાણા બાપુના આમંત્રણને માન આપીને બધા આવ્યા છે. ત્યારે મને ગમતું પાત્ર 1971ના યુદ્ધમાં જેને બોર્ડર ઉપર પોતાના પ્રાણ નેછાવર કરી અને આપણી ભૂમિની, માતૃભૂમિની રક્ષા કરી, એના માટે આ છેલ્લો છંદ કરીને મારા શબ્દોને વિરામ આપું અને પ્રાર્થના કરું આ તોરણિયાના પાદરમાં, હે નકળાંગ, હે પરબના પીર મારા બાપ,
અમારા ઉપર એવા આશીર્વાદ રાખજે. આ રાણા બાપુ બેઠા છે ને, બોલું તો રૂડું લાગે એમ થાય કે વખાણ કર્યા, પણ એવો જ રાણા બાપુનો સ્વભાવ, સરળ સ્વભાવ અને મનકુટી લાઈ યથા લાભ સંતોષ સદાઈ. આ બાવલીએ કાયમ દાંત જ કાઢ્યા છે, કોઈ દી મોઢું બગાડ્યું જ નથી. અમુક માણાને મળીએ ને આપણને પોઝિટિવ ઉર્જા આવે, અને સાલું અમુકને મળીએ ને તો આપણને એમ થાય કાં ઈ વૈયા જાય સારું, કાં તો આપણે વૈયા જાય. એવા મોઢા ઓશિયાળા કરીને બેઠા હોય, જાણે કેમ આપણે ઉસીના લેવા આવ્યા હોય. એ પાછા દેવાના ન હોય અરવિંદભાઈ, પણ એવા સાલા આપણને નેગેટિવ આવે. રાણા બાપુને જ્યારે જોવો ને ત્યારે દાંત જ કાઢતા હોય. અને મને તો એ નામ જ એટલું ગમે છે, સાલું નામ કેવું, નામ એવા ગુણ આવે. કોઈ ખવડાવીને રાજી થાય, કોઈ આપીને રાજી થાય, કોઈ દિલથી. તમે ઇતિહાસ વાંચી લેજો, જેવા નામ માધવ નામ હતું, કરશન નામ હતું, અરવિંદ નામ હતું, અર્જુન નામ હતું. અર્જુન એટલે પાર્થ, યોગેશ્વરનો સંઘ હતો ને પાર્થ હતો લડનારો. પાર્થ એટલે અર્જુન, અર્જુન એટલે પાર્થ. આ જેટલા નામ હતા એના ગુણ હતા. અટાણે જો આપણે પેલા ગંગામાં, જમનામાં, કાવેરીમાં બધા નામ હતા ગોપાલ. એની પછી ઉંમર થઈ જાય ને 60-70 એટલે આપણે ગંગામાં કહો તો આપણું મોઢું ભરાઈ જાય કે કેવું રૂડું લાગે. અટાણે તો સ્વીટું આવી. હવે આ મોટી થાય તેને સ્વીટુમાં કહેવાનું, ચિંટુ આવ્યું. હવે તમે નક્કી કરો સાલું નામ ક્યાં આવી ગયા. ચિંટુ ને પિન્ટુ ને મોન્ટુ ને, આપણને સાલું એમ થાય કેવા કેવા નામ હતા. નામમાં ક્યાંક ભગવાનના નામ આવતા હતા. મારું નામ તો મને કોઈ, હું નામ નહીં દઉં, મને કોઈ પૂછ્યું કે આ દેવાયત નામ છે, તો મને કે આ તો બહુ જૂનું નામ નહીં. મેં કીધું મને બહુ ગમે છે આ દેવાયત નામ, ભલે જૂનું નામ છે, મારે એમાં કાંઈ સુધારા કરવાના નથી. આ દેવાયત બરોબર છે, કારણ કે મને ખાલી સાંભળું ને દેવાયત બોદરની વાર્તા હતા, રૂવાડા ઊભા થઈ જાય. હા હા, પોતાના દીકરાને આપી દીધા, આંખું કચડી નાખી. દુનિયા જાકારો દિયન રાખે નહીં ઘરમાં રાણ, તેદી માથા હાટે મૂલવે ઈ તો આઈર તમારા હેંથાણ. અને બીથી બીજો દો હકાવ તો દેવાતે પુત્ર દિયો. કોણ દેવાત? જાવા લીધર બોલીદરના પાદરમાં દેવાત. દેવાતે પુત્ર દિયો જેદી ગઢ રાખણ ગિરનાર. જેદી જુનાગઢને જરૂર પડી ને તેથી દેવાત બોદરે પોતાનો દીકરો આપી દીધો. દેવાતે પુત્ર દિયો જેદી ગઢ રાખણ ગિરનાર. અરે તે તો વંશને રાખ્યો વણાર, અમારો માંગણ વાળો મેપડા હે મેપા મોભ. આ ઈ નામ છે. એમ નામના ગુણ હોય. તમે જોજો, જેના નામ ગોપાલ નામ છે, કેવા ભજન ગાય છે. આ તમે તમારી સામે દાખલો છે. આ પોપટભાઈ છે, જો કેવું મીઠું મીઠું બોલે છે. આ તમારી સામે દાખલો છે. આ નામના ગુણ આવે. આ તમે નક્કી કરી લેજો. અન્ન ખાવ ને ઓડકાર આવે. તમે ઓનિયન ડુંગળી ખાધી હોય તમને એનો જ ઓડકારો આવે. તમે જે ખાવ એવો ઓડકારો. આપણે બહુ જૂની વાત છે આમાં. કોઈ હું ડાયો છું તમને નથી ખબર પડતી, વાતમાં માલ નહીં, પણ નામ એવા પાડજો કે તમે એમાંથી કંઈક લઈ શકો. અને ભણતર, એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ વેપન. એ બરાબર છે, મોટું હથિયાર છે ભણતર. પણ અરવિંદભાઈ, ભણતર આરે સંસ્કાર આપજો. અટાણે આપણે કિસ્સા જોતા હોય છે, બાપને આહુડા પાડવાના દી આવે છે. હું તો દીકરીઓને એટલું હાથ જોડીને કહું છું કે દુનિયામાં તમને જ્યાં નજર કરો, અને દુનિયાના ગમે પાતાળમાં નજર કરો, ગમે ઠેકાણા ખૂણે નજર કરો, તમે જે પગલું ભરો એ પહેલાં જોજો મારો બાપ બેઠો છે હજી. અને મારા બાપને એક શર્ટ હતો ને, આપણો શર્ટ આ પેરણ પહેરવાનું, એને કોઈએ ખીતીએ ટીંગાડ્યું એટલે પડી ગયું નથી. એટલે સાંભળજો, બહુ સમજદાર સમાજ તમે બેઠા હોય મારી સામે, એટલા પ્રસંગ કહું. એટલે બીજી વાર કોઈ પેરણને ટીંગાડ્યું, આ શર્ટ હતો પહેરવાનું, ટીંગાડ્યું, પડી ગયો. બીજી વાર, ત્રીજી વાર કોઈ ટીંગાડ્યો રાણા બાપુ, પાછો પડી ગયો ખીતીએથી. એટલે કોકે કીધું કે આ શર્ટ ખીતીએથી કેમ પડી જાય છે? એટલે કોકે જવાબ આપ્યો કે શર્ટને પહેરવા વાળો તો દુનિયામાં નથી રહ્યો, એ જીવો ત્યાં સુધી આ કોલર ઊંચા જ રાખ્યા છે, એટલે ખીતીએ નહીં ટીંગાય. મારા બાપ એ જીવો ત્યાં સુધી કોલર ઊંચા રાખીને ગયો છે, એટલે હવે તો એ વયો ગયો દુનિયામાં, પણ કોલર હજી ઊંચા છે, ખીતીએ નહીં ટીંગાય. એમ આપણા બાપના કોલર ઊંચા રહે ને એવું કામ કરજો. દુનિયા તો હાલી નીકળી છે, એની ભેળા હાલતા નહીં, ન કરવાનું કરતા નહીં. અને કરવા જાવ ને પહેલા નક્કી કરજો મારો બાપ કોણ છે. એના કોલર નીચા ન થવા પડે. બજારમાં હાલે તો આમ હાલવા પડે, છાતી કાઢીને. આવા કામ કરજો. ટકોર કરું છું આજના યુવાનોને. આજ સોશિયલ મીડિયાનો આટલો જમાનો છે, પણ એનો સદુપયોગ કરજો. જેને દુરુપયોગ કર્યા ને એને આહુડા નુવાવાળા નથી મળ્યા. એમ આપણે બધાય આ તોરણિયાના ફાદરમાં ભજન ને ભોજન લેવા આવ્યા છીએ. આજ એવી વાત લઈને જાય જીવનમાં. આ દીકરીઓ બેઠા છે, એવો પ્રસંગ લઈને જાય કે મારો બાપને ગમે એવું કરવું છે. દુનિયામાં બાપ મા બાપથી વધારે કોઈ મોટું નથી. અને જેને મા બાપનું કીધું કર્યું ને, રામે કર્યું દાદ જો રામના મંદિર બન્યા છે. એને કીધું 14 વર્ષનો વનવાસ તો આપી દીધો. શું કામ? મારો બાપ બોલ્યો છે. રઘુકુલી રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય બરુ વચન ન જાય. આવા ઘણા પ્રસંગો છે પોપટભાઈ. પણ 71ના યુદ્ધમાં પોરબંદર બરડાનો મેરનો દીકરો નાગાજણ સિસોદિયા, જેનું નામ આજ પણ તમે રાજકુમાર કોલેજ આરકેસીમાં જાઓ, આરકેસીના સ્ટુડન્ટ હતા. નાયરોબીમાં જન્મ થયેલો આફ્રિકાના.
અને હું જ્યારે આરકેસીમાં ગયેલો ને આરકેસીમાં મેં જ્યારે જોયું ત્યારે મને ગૌરવ થતું હતું કે સાલું આપણા સમાજો કેવા બધાય સમાજની વાત કરું, કેવો તાકાતવાળો સમાજ. છેલ્લી કડીયા કહું કે એક નાગાજણ 22-25 વર્ષની ઉંમરનો મેરનો દીકરો અને બોર્ડર માથે જેથી ઉતર્યો, પાકિસ્તાનની વ્યૂહરચના જાણવા બોર્ડરને ક્રોસ કરી, ધાણી કોણે ફાયરિંગ થતા હતા, બંદૂકો ફૂટતી હતી, છાતીમાં ગોળીઓ લાગી અને મરતા મરતા એટલું કીધું. આ છેલ્લી વાત કરું કે મને લઈ જાવ ને 1971 ની વાત કરું છું, 1971, કે મને લઈ જાવ અહીંથી તો મારા બાપને એટલું કહેજો કે તમારા દીકરાએ છાતીમાં ગોળીઓ ખાધી છે, પીઠમાં નથી ખાધી હો. જોજો મને અગ્નિ સંસ્કાર નહીં દેવા દે. મારા બાપને જો ખબર પડી જાય કે મારો દીકરો ભાગ્યો, ફારોટના પગલા ભર્યા, તો મારો બાપ મને અગ્નિ સંસ્કાર મોઢવાડાના પાદરમાં નહીં કરવા દે. મારા બાપને કહેજો કે તારા દીકરાએ હામી છાતીએ ગોળીઓ ખાધી છે. આટલું બોલી 1971 ના યુદ્ધમાં માણસે ખોળિયું ખાલી કર્યું, તિરંગામાં ડેડ બોડી વિટાળી. અને આજનું પોરબંદરનું મોઢવાડા ગામ, આજ પણ મોઢવાડાના પાદરમાં જાવ ટીચિયું ઊભું છે ને, અને મોઢવાડાના પાદરમાં એકે તે ઉથાપિયા, ટીંબા, જામ, તણાઈ, નાથા મોઢવાડિયા જેવા, નાથા ભગત જેવા, અરે 11 મેર અભંગ લોકોમાં લેખાત. અરે નાથા જન્મનો થાત, તારો વંશમાં વાસિંગ રાઉત જો નાથો મોઢવાડિયો ન હોત ને તો દુનિયામાં ઓળખ ન થાત. નાથા ભગત જેવા એ મોઢવાડાના પાદરમાં ડેડ બોડી આવ્યું. અને આમ જ્યાં તિરંગો આંગો કર્યો પોપટભાઈ, પણ ત્યાં તો છાતીમાં ધાણ્યું ફૂટ એમ ગોળી લાગી ગયેલી. અને તેથી આ દેશના આર્મીને, આ દેશના એક દીકરાને લાડ લડાવતા કવિએ છંદ લખ્યો કે કેવો લાગે છે પાકિસ્તાનની બોર્ડર માથે મારો નાગાજણ સિસોદિયો, નાગાજણ મોઢવાડિયો. છેલ્લી કડીમાં આયા કે સિસોદિયાની વડી સાકન મથક ઉપર મેરનું, પર મેરનું વડી શાખા, સિસોદિયાની વડી શાખા મથક ઉપર મેરનું, લડવા તણી વીરતા ને રીન વટક લેતા વેરનું. મોટા મહાબલવાન એવા દાખલા દુનિયા ભણે, રાજુ બિરાદરણ મોરચામાં નવડ પડ, નાગાજણે યાદ નવડ પડ, નાગાજણે, નાગાજણે. આ મારું તોરણિયા, આ રવિભાઈ શુભ નામ રામે, નાથા તણું શુભ નામ રામે કોટડે ઉજ્જવળ કર્યું. એ બને બહાદુરો તણું તે કાળ જૂટા ઢું કર્યું. તે તો ચડાવ્યા અમર પાણી ઘણ મુલા વરસે ઘણે, રાજુ બિરાદરણ મોરચામાં નવડ પડ, નાગાજણે યાદ નવડ પડ, નાગાજણે યાદ નવડ પડ, નાગાજણે. આવી ઘણી બધી વાતો છે. આપણા પરબની લઈ લ્યો, આપણી સનાતનની વાતો લઈ લ્યો, બધાયને ન્યાય મળે. મેં કીધું એમ એક પછી એક કલાકારોને સાંભળવા જેવા છે. કોને નો સાંભળી? શૈલા મહારાજને તો હું નીચે બેન સાંભળતો, ક્યાં બાપુ બેઠા છે ને, એવો સાધુડો છે. અને સાલું હું તો એમ કહું શૈલા મહારાજ ટીપનો સુર મહારાજ આપણને એમ થઈ જાય સાલું ક્યાંથી ઉપડે છે, હજી નક્કી નથી થયું કોઈને. આવા ભજનીકો બેઠા છે જેને આપણા ભજનોને જીવંત રાખ્યા છે. ત્યારે છેલ્લે આયા બે હાથ ઊંચા કરી અને પરબના પીરની જય બોલી મારા શબ્દોને વિરામ આપું છું. ત્યારે બોલીએ પરબના પીરની, રાજેન્દ્રદાસ બાપાની, સેવાદાસ બાપુની.